પરિસ્થિતિ શું છે? અત્યારે એવું કહેવામાં આવે છે કે ગટરના કામ ચાલી રહ્યા છે, તો 5 વર્ષથી ગટરના કામ ચાલી રહ્યા છે. 5 વર્ષ થાય છે ગટરના કામમાં, તો રોડ રસ્તા તો એવા ને એવા છે. કાલે હું મીરાનગર વિસ્તારમાં ગઈ ત્યારે મને એ વાત કહેતા બહુ દુઃખ થાય છે અને બહુ શરમ આવે છે જુનાગઢને જુનાગઢ કહેતા, કારણ કે હવે જુનાગઢ રહ્યું જ નથી. જુનાગઢને ખાડાગઢ તરીકે બનાવી દેવામાં આવ્યું છે. જૂનાગઢમાં અત્યારે હાલ ચૂંટણી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તેની સામે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અત્યારે હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે જૂનાગઢના સૌથી કોંગ્રેસના ચર્ચિત ઉમેદવાર એટલે કે અંજલિ આહિર, અને અંજલિ આહિરે જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટી ઉપર તો પ્રહાર કર્યો જ છે, તેની સાથે તેમનો એક નવો હુંકાર પણ સામે આવ્યો છે. શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં અત્યારે હાલ ચૂંટણીને લઈને અનેક એવા નેતાઓ છે જે લોકો નિવેદનબાજી કરતા હોય છે. આની પહેલા આપણે પુંજા વંશને પણ સાંભળ્યા હતા. તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓને આડે હાથે લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમને તો એક ચેતવણી પણ આપી હતી. પરંતુ હવે કોંગ્રેસના ઉમેદવાર અને સૌથી ચર્ચિત ઉમેદવાર એવા અંજલિ આહિર પણ મેદાને આવ્યા છે. તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ. અને કોંગ્રેસે તેમને નાની ઉંમરે ઉમેદવારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે એવા અંજલિબેન આહિરને વિનંતી કરીશ કે આપ તમારા વિચારો રજૂ કરશો. અંજલિબેન, આપને વિનંતી કરું કે આપ અહીંયા સ્ટેજ પર જ આવો. મારું નામ અંજલિ આહિર છે અને મેં વોર્ડ નંબર 5 માં ઉમેદવારી નોંધાવી છે. પહેલા તો બધાને જય ભારત, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય. તમારા પડકારને જયનો ઉત્સાહ નથી તો થોડોક જય સાથે પડકારો મને આપશો તો મને બોલવામાં વધારે આનંદ આવશે. ભારત માતા કી જય, વંદે માતરમ. વાહ, ખૂબ સરસ. હવે મજા આવી મને કઈ. અને એક સ્ટાર્ટિંગ મારી ત્યાંથી કરું કે આપ સૌ જૂનાગઢમાં રહો છો, જૂનાગઢની પરિસ્થિતિને જાણો છો. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક બહાર જતા હોય રસ્તા ઉપરથી તમે બધા શેરીએ રહેતા તમામ લોકો જાણે છે કે જૂનાગઢની પરિસ્થિતિ શું છે. અત્યારે એવું કહેવામાં આવે છે કે ગટરના કામ ચાલી રહ્યા છે, તો 5 વર્ષથી ગટરના કામ ચાલી રહ્યા છે. 5 વર્ષ થાય છે ગટરના કામમાં, તો રોડ રસ્તા તો એવા ને એવા છે. કાલે હું મીરાનગર વિસ્તારમાં ગઈ ત્યારે મને એ વાત કહેતા બહુ દુઃખ થાય છે અને બહુ શરમ આવે છે જુનાગઢને જુનાગઢ કહેતા, કારણ કે હવે જુનાગઢ રહ્યું જ નથી. જુનાગઢને ખાડાગઢ તરીકે બનાવી દેવામાં આવ્યું છે. અને કાલે હું મીરાનગરમાં ગઈ ત્યારે લોકોએ મને કીધું કે મેડમ, આજ તમે અહીંયા આવ્યા છો, તમે સરખું ચાલી શકો છો? તમને રસ્તામાં ખાડા ખોડા નથી દેખાતા? તમને આ ખુલ્લી ગટર નથી દેખાતી? તમે સત્તા ઉપર નથી તો અમે તમને વધારે કાંઈ નથી કહી શકતા. અમે તમને સમર્થન જ આપીએ છીએ કે તમે આવો અને અમારી પરેશાનીને દૂર કરો. પણ અમારી મેઇન સમસ્યા એ છે મેડમ કે લોકો બીમાર પડી જાય છે ને તો રસ્તા રોડ ઉપરથી એમ્બ્યુલન્સ અમારા ઘર સુધી પહોંચી નથી શકતી, એવી અમારા રસ્તાની સ્થિતિ છે. ત્યારે 4 લોકોએ દર્દીને લઈ અને રસ્તા સુધી પહોંચાડવામાં આવે છે, ટીંગાડીને લઈ જાય છે. આનાથી વિશેષ ખરાબ હાલત તો જૂનાગઢની હોય જ નહીં. અને એક વિદ્યાર્થી તરીકે, એક ઉમેદવાર તરીકે મને બહુ શરમ આવે છે કે લોકો જાગૃત નથી થતા. ઘણા લોકોને તો એ પણ નથી ખબર કે એમના વોર્ડનો ઉમેદવાર કોણ છે. લોકોએ પણ જાગૃતિ દેખાડવાની જરૂર છે અને ખુલ્લે આમ જે વ્યક્તિ છે એને સમર્થન કરવાની જરૂર છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ક્યાંક ને ક્યાંક તમારો એક મત અમારા માટે બહુ કિંમતી છે, અમારું કામ બતાવવા માટે. આજ તમારો સાથ અમને નહીં મળે તો અમારી કઈ આગળની કારકિર્દી નથી. અમે બોલીને ખાલી સ્ટેજ ઉપર તમને સમજાવી શકશું, કહી શકશું, તમને જાગૃત કેમ કરવા અમે કરી શકશું, પણ જ્યાં સુધી તમારો મત, તમારો સાથ અમને નહીં મળે ત્યાં સુધી અમે કાંઈ કામના નથી. તમે જાગશો તો અમે જાગીને તમારા કામ કરશું. અસ્તુ.
આમ તો નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય બાબત એ જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને રોડ રસ્તા અથવા તો પછી ગટરના કામ છે તે પૂરા થઈ જાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢમાં આવા પણ કામ કરવામાં આવ્યા નથી તેવું અંજલિ આહિર દ્વારા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે જે સમયે તે પ્રચાર પર નીકળ્યા હતા ત્યારે લોકો દ્વારા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આ રસ્તા ઉપરથી સરળતા રીતે આવી ગયા છો, તેવા પણ તેમના દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા. અને કોઈ પણ વ્યક્તિ એ રોડ રસ્તાને કારણે બીમાર પડે છે તો એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ અંદર નથી આવી શકતા તેવા પણ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને આને જ લઈને અંજલિ આહિરે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આકરા પ્રહારો પણ કર્યા હતા. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જૂનાગઢ મહાનગરપાલિકાની અનેક એવી બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જીતી ગઈ છે, પરંતુ હવે જેટલી પણ બેઠકો બાકી છે તેમાં ભારતીય જનતા પાર્ટી આવે છે કે પછી આ વખતે કોંગ્રેસના જે આ યુવા ઉમેદવાર ઉભા રહ્યા છે અંજલિ આહિર, તેમને પણ અહીં ચૂંટાવાનો અથવા તો પછી અહીં આવીને કામ કરવાનો મોકો મળે છે કે કેમ, તેની સાથે જ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.